છું અંકિત, ચરમ ઉત્સાહ જે છે તે ચરમ પર છે, કારણ કે થોડી જ વારમાં દુબઈ ખાતે ટોસ ઉછળવાનો છે અને નક્કી થવાનું છે કે આખરે પહેલી બેટિંગ અને બોલિંગ કોણ કરશે. ટોસ આપણે જીતીએ છીએ કે નથી જીતતા, કારણ કે ગત 12 મેચોમાં તો એવું થયું નથી કે આપણે ટોસ જીતીએ, તેવામાં આ વખતે આશા રખાઈ રહી છે કે ટોસ આપણે જીતીએ. પરંતુ એ તમામની વચ્ચે અત્યારે ઉત્સાહ ચરમ પર એટલા માટે છે કારણ કે આ મેચ આપણે જીતવાની છે, ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીતવાની છે અને 25 વર્ષ જૂનો એ બદલો કિવીઝ પાસેથી લેવાનો છે તેવી આશા રખાઈ રહી છે. અલગ અલગ જગ્યાએ હોમ હવન યજ્ઞ થઈ રહ્યા છે. મેચને લગતા જે અલગ અલગ થિયેટર્સ છે ત્યાં પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી રહ્યું છે. અલગ અલગ કેફેસ છે ત્યાં પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ મેચને લઈને રાખવામાં આવી રહ્યું છે. અને આજે પાછો સન્ડે છે એટલે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવા અલગ અલગ કેફેસમાં અને થિયેટર્સમાં મેચ જોવા માટે પણ જવાના છે. મારી સાથે મારા સહયોગી સંજય જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. સંજય, આજની મેચ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે પણ છે કે 25 વર્ષ જૂનો આપણે બદલો લેવાનો છે, પ્લસ આપણી ટીમ ફૂલ ફોર્મમાં છે. ગત 4 મેચ જીતેલી છે, બેટ્સમેન પણ ફોર્મમાં છે, બોલર્સ પણ ફોર્મમાં છે અને ન્યુઝીલેન્ડની ટીમ આ તમામની વચ્ચે હું સંજય આપને જણાવ્યું કે ન્યુઝીલેન્ડની ટીમ પહોંચી ચૂકી છે. જ્યાં સ્ટેડિયમમાં જવાનું છે તેની આસપાસ જે તેમને હોટલ રાખવામાં આવી છે ત્યાં પહોંચી ચૂકી છે અને ટૂંક જ સમયમાં તે સ્ટેડિયમ ખાતે પણ પહોંચી જશે અને તેની તસવીરો પણ આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પણ સંજય, એ સવાલ મહત્વપૂર્ણ છે કે 25 વર્ષ જૂનો એક તો બદલો લેવાનો છે અને આપણી ટીમ જે છે તે ટોટલ ફોર્મમાં છે. જી ચોક્કસથી આજે જે ફાઇનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે, 25 વર્ષ જૂનો એ ઘાવ છે, પણ એ ઘાવ આપણે અનેક વખત રૂઝાવી દીધો છે. કારણ કે ગમે ત્યારે જ્યારે આ ચેમ્પિયન ટ્રોફીની વાત કરવામાં કે ન્યુઝીલેન્ડ આપણી સામે આવ્યું છે ત્યારે આપણે ન્યુઝીલેન્ડને હરાવ્યું છે, સરળતાથી હરાવી દીધું છે. એટલે એ જૂના 25 વર્ષનો બદલો લેવો એ આપણા માટે નથી. 2019ના વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડે આપણને સેમીફાઇનલમાં પછડાટ આપી હતી, જેથી આપણું સેમીફાઇનલમાં જ અભિયાન ભારતીય ટીમનું પૂરું થઈ ગયું હતું. પરંતુ આ પરિસ્થિતિ જુદી છે, આ ટીમ જુદી છે, આ ટીમના કેપ્ટન જુદા છે, આ ટીમના ખેલાડીઓ જુદા છે અને જે આપણે જોશ કહીએ ને એકદમ હાઈ છે. કારણ કે આપણી પાછલી 4 મેચના પરફોર્મન્સ જોયો કે ભારત પહેલું બેટિંગ કરતું હોય કે પછીથી બેટિંગ કરતું હોય, રન ચેઝ કરતું હોય, ભારતીય ટીમે એ પરફોર્મન્સ દેખાડ્યું છે, ભારતીય બેટ્સમેનો એ પરફોર્મન્સ દેખાડ્યું છે, ભારતીય બોલર્સે પણ એ કમાલ કરી બતાવી છે. સામી હોય કે વરુણ ચક્રવર્તી હોય, બંને અત્યારે ટોપ વિકેટ ટેકિંગ બોલર્સ છે ચેમ્પિયન ટ્રોફીના. એટલે ભારતના માટે એ ચિંતાનો કોઈ વિષય નથી કે આપણે ન્યુઝીલેન્ડને કેવી રીતે હરાવશું, કારણ કે બોલર અને બેટ્સમેન બંને સક્ષમ છે. થોડું એક બે ખેલાડીઓનું ફોર્મ છે એ થોડું નીચું ચાલી રહ્યું છે, પરંતુ એ ખેલાડી જે પ્રમાણેના સ્ટાર્ટ અપાવી રહ્યા છે ભારતીય ટીમને, એ સ્ટાર્ટ જ માત્ર વિષય છે કે ભારતના જે પાછળ આવનારા બેટ્સમેનો છે એમના માટે એક પ્લેટફોર્મ ઊભું થઈ જાય છે અને એ પ્લેટફોર્મના આધારે આપણે રન ચેઝ કરવામાં સફળતા મેળવી છે. વિરાટ કોહલી છે એ ખૂબ જ અત્યારે સુંદર એમનો રોલ છે, એન્કરનો રોલ એ પ્લે કરી રહ્યા છે. ભાઈ રોહિત શર્મા છે, કેપ્ટન તરીકેની ભૂમિકા છે, શરૂઆતમાં આવીને સ્ટાર્ટ આપવું હાઈ લેવલમાં, કારણ કે શરૂઆતની જે 10 ઓવર છે ને એ બહુ ક્રુશિયલ હોય છે. કારણ કે શરૂઆતની 10 ઓવરમાં તમે 6 કે 7ની એવરેજથી 60-70 રન બોર્ડ ઉપર લગાવી દીધા તો એ રન જ ખૂબ જ મહત્વના પુરવાર થાય છે પાછળની ખેલાડીઓ માટે. કારણ કે આ પિચ છે દુબઈની, એમાં 260 અથવા તો 270 મેક્સિમમ સ્કોર થઈ રહ્યા છે. જનરલી એવરેજ 250ની આસપાસનું જ હોય છે, પરંતુ એ 10 ઓવરના જે ભારતીય ટીમનો સ્કોર હોય છે એના આધારે અત્યાર સુધી આપણે જીત મેળવતા રહ્યા છે. પોસિબલ થઈ પણ શકે બીકોઝ આપણે બધી જ મેચો દુબઈમાં રમ્યા છે અને બધી જ મેચો દુબઈમાં રમવાથી આપણી પાસે એક્સપિરિયન્સ એ પિચનો થોડો વધારે છે અને સ્લો પિચ છે એટલે ન્યુઝીલેન્ડને થોડી તકલીફ. જો રન ચેસ કરવાના આવે છે તો ખાસ થવાની છે. 270 થી ઉપરનો સ્કોર થઈ જાય છે તો ન્યુઝીલેન્ડને ચોક્કસપણે થોડી ઘણી તકલીફ થવાની છે. તમામની વચ્ચે વડોદરા ખાતે જે ક્રિકેટ રસિકો છે તેમનામાં ઉત્સાહ ઘણો જોવા મળી રહ્યો છે. અલગ અલગ કેફેસમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે, થિયેટર્સમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા જોડાયા છે અને તે જણાવી રહ્યા છે કે આખરે લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે આજની મેચને લઈને અને કેટલો ઉત્સાહ છે તેમનામાં. આજે ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ફાઇનલની જંગ છે ત્યારે મલ્ટીપ્લેક્સોમાં પણ આયોજન કરવામાં આવ્યું છે કે તેમાં પણ ક્રિકેટ મેચ નિહાળી શકાય અને તે માટે પણ ક્રિકેટ રસિકો અહીંયા આવ્યા છે. સાહેબ, જે રીતે આ ફાઇનલનો જંગ છે આજે, રોહિત અને વિરાટ કોહલી પર ખૂબ આશા છે ભારતીય ક્રિકેટ ચાહક. ડેફિનેટ ઇન્ડિયા તો જીતવાનું જ છે. તમને કોના પર સૌથી વધારે આશા છે? શું કયા પ્લેયર ઉપર તમને આશા છે, કયા બોલર પર આશા છે? વિરાટ તો રમવાનો જ છે. વિરાટ કોહલી. અને બોલર્સમાં મોહમ્મદ શામી એ જ વિકેટો લઈ રહ્યા છે. બસ આપણે હાર્દિક પંડ્યા પર આશા છે. કુલદીપ પંડ્યા આપણા બરોડાના છે તો વડોદરાના જ છે પાછા એટલે અને આપણે 3 ગુજરાતીઓ મેન છે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા. ભારતનો વિજય લખી છે. ઇન્ડિયા દુબઈની પીચ છે એટલે આપણને અનુભવ પણ એટલો છે. એક્ઝેક્ટલી આપણે 5મી મેચ રમી રહ્યા છે અત્યારે. તમે પણ અહીંયા મેચ નિહાળવા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે આજે? ઉત્સાહ તો બહુ જ છે. ઇન્ડિયાને અમે સપોર્ટ કરવા માટે આવ્યા છે. અમારા ફેવરેટ પ્લેયર છે, આણંદથી અમે આવ્યા છે
અને રોહિત શર્મા, વિરાટ કોહલી, બોલરમાં મોહમ્મદ શમી, એ લોકો પર અમને બહુ આશા છે કે એ લોકો મેચ ખેંચી લાવશે, જીતાડશે આપણને. જીતવાનું નક્કી છે, જીતવાનું ફિક્સ છે ઇન્ડિયા. પણ રન થતા નથી આ પીચ પર વધારે 250 260 સ્પિન ટુ વિન. સ્પિન ટુ વિન. બસ આપણે બી ઇન્ડિયા જીતી જશે એવું લાગે છે. કયા પ્લેયર ઉપર તમને વધારે, કયા પ્લેયર પર વધારે? વિરાટ કોહલી પર લાગે છે કે આજે બી એ લાસ્ટ ટાઈમ જેવું સારું રમી જશે અને સેન્ચુરી મારી શકે છે. સેન્ચુરી મારશે આજે? હા લાગે છે સેન્ચુરી તો મારશે જ આજે. અને રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે, બધા દિગ્ગજ પ્લેયરો છે, તો અમને એટલો વિશ્વાસ છે કે આજે આપણે જીતી જ જઈશું. મલ્ટીપ્લેક્સમાં પણ શોનું આયોજન ખાસ કરવામાં આવ્યું છે. ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવી ગયા છે અને સૌથી વધુ રોહિત અને વિરાટ કોહલી અને બરોડી અને હાર્દિક પંડ્યાની બોલિંગ પર સૌને આશા છે અને ભારત જીતશે તેવો અત્યારથી જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન નિકેશ વોળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ચોક્કસપણે આશા તો એવી છે અને લોકો વિશ્વાસ પણ એ જ રાખી રહ્યા છે કે આખરે ભારતીય ટીમ વિજેતા બને. પરંતુ સંજય, આપણે જે વાત કરી રહ્યા હતા પીચની, કે સ્લો પીચ છે તેવામાં, કારણ કે ન્યુઝીલેન્ડનો આત્મવિશ્વાસ પણ કંઈ ઓછો નથી. તે ગત મેચમાં આપણે જોયું સાઉથ આફ્રિકાને જે જંગી સ્કોર કરીને આપ્યો હતો તેમાં આપણે જોયું. આ વખતે એ કેટલું રસપ્રદ રહેવાનું છે, કારણ કે ન્યુઝીલેન્ડની ટીમ પણ ફોર્મમાં છે, ભલે આપણે તેને હરાયું છે. ચોક્કસ ન્યુઝીલેન્ડની ટીમ એ ઓછી નથી, કારણ કે એમને પાકિસ્તાનમાં હમણાં થોડા સમય પહેલા ટ્રાય સિરીઝ રમી છે. ટ્રાય સિરીઝમાં પણ ન્યુઝીલેન્ડ વિજેતા બન્યું હતું ને એમને પરફોર્મન્સ દાખવ્યું હતું. દુબઈની પીચ અલગ છે, ભારતની ટીમ પાસે અનુભવ એમના કરતાં વધારે છે, પણ એ લોકો પણ આ બીજી મેચ રમશે. આપણે એક ગ્રુપ સ્ટેજની મેચ છે, ન્યુઝીલેન્ડને આપણે હરાવ્યું હતું. અને એ ઉપરાંત એમના જે સિનિયર પ્લેયર છે, ખાસ કરીને કેન વિલિયમસન, એ ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જેમ વિરાટ કોહલી એ આઈસીસી ટુર્નામેન્ટની અંદર ફોર્મમાં આવી જાય છે, એમ કેન વિલિયમસનનું પણ એવું જ છે કે એ પણ જ્યારે આઈસીસી ટ્રોફીની કોઈ પણ ટુર્નામેન્ટમાં આવે છે ત્યારે એ શાનદાર ફોર્મ બતાવે છે. ગત મેચમાં પણ એમને એ પ્રમાણેનું પરફોર્મન્સ આપ્યું છે. એટલે ખાસ કે પીચ ધીમી છે, પણ ધીમી પીચ ઉપર રમે એવા ખેલાડી ન્યુઝીલેન્ડ પાસે પણ છે. એ રચિન રવિન્દ્ર હોય, ટોમ લેથન હોય, કેન વિલિયમસન છે, એ ત્રણેય પ્લેયર એવા છે કે જેની સામે આપણે સંભાળીને બોલિંગ કરવી પડશે. એમની પાસે ખાસ વ્યૂહરચના રાખવી પડશે. જો એ ટકી ગયા તો ભારત માટે મુશ્કેલી છે. બીજું કે એ સેમીફાઇનલની મેચમાં કેન વિલિયમસન અને રવિન રચિન્દ્ર બંને સેન્ચુરી મારી છે, એટલે એમના ફોર્મ વિશે આપણને કોઈ શંકા નથી. એમના બોલર્સના પણ એ પ્રમાણે જેમ ભારત પાસે સ્પિન આક્રમણ છે, એમની પાસે પણ છે સ્પિન આક્રમણ, કે એમના કેપ્ટન સેન્ટનર છે, ફિલિપ્સ પણ નાખે છે, રવિન રચિન્દ્ર પણ સ્લો બોલિંગ સારી એવી કરી લે છે, વિકેટ ઝડપી લે છે. ક્રુશિયલ સમયમાં એ વિકેટો અપાવવામાં સફળ રહ્યા છે. જેમ ભારત પાસે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા છે કે જે બેટિંગની સાથે બોલિંગ પણ કરી અને સારો એવો એક ઓલરાઉન્ડર પ્રદર્શન આપીને ટીમને વિજેતા બનાવી શકે છે. રવિન રચિન્દ્રનું પણ એ સેમ એવું છે. ફિલિપ્સની ફિલ્ડિંગ વિશે આપણે જાણી ચૂક્યા છે કે ગઈ મેચમાં એમને વિરાટ કોહલીનો કેવો કે 25-26 રન તો એ એમની ફિલ્ડિંગથી રોકી દે છે. એટલે ન્યુઝીલેન્ડ સામે ચોક્કસ વ્યૂહરચના અને પ્લેઇંગ 11 છે એ પણ આપણે માટે મહત્વની રહેશે, કારણ કે એક બોલર છે કે કુલદીપ યાદવ, એમનું થોડું ફોર્મ હજુ એ પ્રમાણેનું જેમની એમની ક્ષમતા છે એવું ફોર્મ દાખવી શક્યા નથી. એટલે પ્લેઇંગ 11માં એમની સ્થાને કોઈ ખેલાડી આવે છે કે નહીં, અને આવે છે તો કોણ છે, એ પણ ખૂબ જ મહત્વનું રહેશે. પ્લેઇંગ 11માં કદાચ કોઈ ફેરફાર કદાચ જોવા મળી શકે છે. આમ તો જે રીતની સ્થિતિ છે તેવામાં કોઈ ફેરફારની શક્યતા નથી, પરંતુ કદાચ એ એક પ્લેયરની ચેન્જ જે છે તે પ્લેઇંગ 11માં જોવા મળી શકે છે. અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સાંભળી લઈએ મેચને લગતી. આખરે કેટલો ઉત્સાહ લોકો દાખવી રહ્યા છે મેચને લઈને.